હવે બાળકોનું ઉનાળાનું વેકેશન આવી જશે અને વેકેશનની અંદર કંઈક ચટપટું કે સાંજની નાની મોટી ભૂખ માટે કંઈક બનાવવું હોય ને તો આ ચોખાના મિની પોપકોર્ન બનાવીને તમારા બાળકોને આપજો. ઘરના સામાનમાંથી બનીને તૈયાર થઈ જશે અને એટલા ક્રિસ્પી બનશે ને કે ઘરમાં બધાને ભાવશે. તો ચોખાના મિની પોપકોર્ન બનાવવા માટે અહીંયા મેં આ રીતે 1 કપ ભરીને ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. જીરાસર ચોખા લઈ શકો છો. રેગ્યુલર જે તમે ખીચડી બનાવો છો ને એ ચોખા પણ તમે એનો ઉપયોગ કરી શકો. કોઈ પણ ચોખામાંથી આ પોપકોર્ન એકદમ સરસ પરફેક્ટ રિઝલ્ટ સાથે બની જશે. હવે ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. ચોખાનો જે ઉપરનો વ્હાઈટ પાર્ટ છે ને એ બધો નીકળી જશે. તો બસ આ રીતે હાથની મદદથી મસળીને ચોખાને ધોવાના છે. કેમ કે ચોખાનો દાણો આની અંદર તૂટશે ને તો આપણે કંઈ જ વાંધો નહીં આવે, કેમ કે ચોખાને આપણે પીસવાના છે. મેં અહીંયા 2 પાણીથી ચોખાને સરસ રીતે ધોઈ લીધેલા છે. હવે ઢાંકીને 4 કલાક માટે પલાળી લઈશું. 3 થી 4 કલાકની અંદર ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે. ચેક કરી લઈશું. ચોખાનો દાણો તમે આ રીતે મસળશો ને તો એનો એકદમ સરસ એવો 3 થી 4 ટુકડામાં કટ થઈ જશે. એ રીતનું ચોખા પલળવા જોઈએ. ચોખા કાચા હશે ને તો આ નાસ્તો ખાવાની મજા નહીં આવે. એટલે આ રીતના ચોખા સરસ રીતે પલાળી દેજો. 4 કલાકની અંદર ચોખા મસ્ત મજાના પલળી જશે. હવે ચોખાનું બધું જ પાણીને આપણે કાઢી લેવાનું છે. તો આ રીતે ઝારાની મદદથી કે ઘરમાં રહેલી કોઈ પણ ઝાડીની અંદર ચોખાને એડ કરીને એનું પાણીને કાઢીને મિક્સર જારની અંદર એડ કરી દઈશું. તો હું અહીંયા એક જ બેન્ચની અંદર પીસી રહી છું એટલે મેં બધા જ ચોખા એડ કરીને પીસી લીધા છે. 1 જ ચમચી પાણી એડ કર્યું છે. ચોખાની પેસ્ટમાં વધારે પડતું પાણી નથી એડ કરવાનું. 1 ચમચી પાણીની અંદર સરસ એવી પેસ્ટ આપણી તૈયાર થઈ જશે. અને ચોખાની પેસ્ટ એકદમ ફાઇન નથી કરવાની. ક્યાંક સેજ નાનો એવો દાણો દેખાય ને એવી કરવાની છે. એટલે મિક્સર જારની અંદર તમે 1 થી 2 મિનિટ ચલાવશો ને એટલે મસ્ત મજાની પેસ્ટ તૈયાર થઈ જશે. તો એકદમ ઘટ પેસ્ટ કરવાની છે. બસ ચોખાની પેસ્ટ તૈયાર છે. હવે અહીંયા મેં 1 મોટી સાઇઝનું બટેટું લીધું છે. બાફીને એની છાલ કાઢીને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું અને આ રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું. તો આ રીતે નાના ગ્રેટરથી ગ્રેટ કરવાનું છે જેથી બટેટાના મોટા કણ ક્યાંય ના આવે અને એકદમ સરસ રીતે બટેટા મેશ થઈ જાય. તમે મેસરની મદદથી પણ કરી શકો છો. જે રીતે તમને ફાવે એ રીતે બટેટાને ગ્રેટ કરી લેવાનું. તો અહીંયા મેં 1 બટેટાને સરસ રીતે ગ્રેટ કરી લીધું છે. 1 કપ ચોખા લો છો ને તો એની સામે આ રીતે 1 મોટી સાઇઝનું બટેટું લેવાનું એટલે માપ પરફેક્ટ રહેશે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 નાની ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું. અને અહીંયા મેં અધકચરા વાટેલા મરીનો પાવડર લીધો છે જે 1/4 ચમચી લીધો છે. અને અહીંયા ચપટી એવો શેકેલા જીરાનો પાવડર લઈશું. તમને જો ગરમ મસાલાનો સ્વાદ પસંદ હોય ને તો તમે આની અંદર ગરમ મસાલો પણ થોડો એડ કરી શકો છો. હવે 1 તીખું મરચું મેં અહીંયા ઝીણું કટ કરીને એડ કર્યું છે. બાળકો ખાવાના હોય ને તો તમે મોળું 1 મરચું લઈ શકો છો. અને ઝીણા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. 1 મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. આ બધી વસ્તુને એડ કરી દેવાની છે અને એ પછી મિક્સ કરી લઈશું. તમે આ રીતે પહેલાં તમને શરૂઆતમાં એવું લાગશે કે બેટર એકદમ ઢીલું છે, પણ તમે જેમ જેમ મિક્સ કરશો ને એમ આપણે જેમ લોટ બાંધીએ છીએ ને એ રીતે એકદમ સરસ રીતે બંધાઈ જશે. તો આ રીતે ચોખા, બટેટા અને બધી જ વસ્તુ મસ્ત રીતે મેશ પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. પાણીની પણ જરાય એડ નહીં કરવાની જરૂર પડે. અને હા, આની અંદર જરાય તમારે પાણી નથી એડ કરવાનું. પણ જો તમને લોટ તમારે ઢીલો થઈ ગયો હોય ને વધારે પડતો તો 1 થી 2 ચમચી ચોખાનો લોટ એડ કરી દેજો. તો હવે આપણે હાથની અંદર તેલ કે પાણી લગાવી લઈશું ને એકદમ નાની નાની સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. તમે આને કોઈ પણ શેપ બનાવી શકો છો. સિલિન્ડર શેપ બનાવી શકો કે ઘરમાં રહેલા કૂકી કટરની અંદરથી તમે કટ પણ કરી શકો છો. તો આ રીતે હવે એક પ્લેટની અંદર થોડો એવો ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી લઈશું જેથી જે આપણે બનાવેલા પોપકોર્ન છે ને એકબીજા સાથે ચીપકી ના જાય. તો બસ આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ બનાવતા જઈશું અને આની અંદર એડ કરતા જઈશું. હવે આ લોટની અંદર આપણે કોટિંગ કરવાનું છે. તો પ્લેટને સરસ રીતે બધા પોપકોર્ન એડ કરીને હલાવી લઈશું એટલે ઉપર નીચે મસ્ત મજાનું કોટિંગ થઈ જશે. અને કોટિંગ થયેલા તમે તળશો ને તો એકદમ મસ્ત મજાના ક્રિસ્પી થશે. હવે તમારા ઘરમાં કોઈ પણ પાર્ટી કે કંઈ પણ હોય ને તો તમે જીપલોક બેગની અંદર ફ્રીઝરની અંદર 1 થી 2 દિવસ સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે તમારે બનાવવા હોય ને ત્યારે 10 થી 15 મિનિટ પહેલાં બહાર કાઢીને ગરમા ગરમ તેલમાં તળી શકો છો. પણ હું આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી રહી છું એટલે જેટલા કઢાઈમાં સમય એટલા એડ કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ મજાના ક્રિસ્પી કરી લઈશું. તો તમે જોઈ શકો છો. અને આ નાસ્તો છે ને એ લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રહેશે. બહારના પેકેટ આપણે જો બાળકોને તો આપતા હોઈએ છીએ તો એના કરતાં ઘરના તેલમાં બનાવેલા જરૂરથી આ પોપકોર્ન આપજો. બાળકોને તો ખૂબ જ ભાવશે અને ખાવાની મજા આવશે. વેકેશન ચાલુ થઈ રહ્યું છે, હમણાં મેચ પણ ચાલુ થઈ જશે તો જરૂરથી બનાવીને આપજો. બધાને ખાવાની મજા આવશે. ઉપરથી તમને એમને પણ એન્જોય કરી શકો. પણ આ રીતે થોડું પેરી પેરી
કાશ્મીરી મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અને લીલા દાણા સ્પ્રિંકલ કરીને મિક્સ કરી લઈશું. એકદમ ચટપટા અને એટલો મસ્ત ટેસ્ટ આવશે આનો. ખરેખર જે બહારના બાળકો જે કુરકુરિયા ખાય છે ને એના કરતાં પણ મસ્ત મજાનો ટેસ્ટ આવશે. તો તમારા ઘરે પણ તમે બનાવીને એન્જોય કરો. એકદમ ક્રિસ્પી બનીને તૈયાર છે. રિઝલ્ટ હું તમને બતાવું છું. તમે જોઈ શકો કેટલા સરસ બન્યા છે. ઠંડા થયા પછી પણ આવા જ ક્રિસ્પી રહેશે. તો કેવી લાગી આજના પોપકોર્નની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. આવજો.